તો આ તરફ જામનગરની વાત કરીએ। જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવે ઉમેદવારી નોંધાવશે। રણજીતનગર વિસ્તારમાં ભવ્ય સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને આપના ધારાસભ્ય પણ હાજરી આપશે। ગઠબંધનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કલેક્ટર કચેરી ખાતે જેપી મારવિયા ઉમેદવારી પત્ર ભરશે। સંવાદદાતા મુસ્તાક દલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મુસ્તાક, જામનગર કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા ઉમેદવારી પત્ર ભરશે, કયા પ્રકારનો કાર્યક્રમ? બિલકુલ જરા વાત કરવામાં આવે તો જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જે છે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવી છે। જે જિલ્લા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા છે, ત્યારે આજે બપોરે 12:30 વાગ્યે છે તેમના દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। આ પૂર્વે જે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં અત્યારે હાલ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે છે પોતાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં જે છે કાર્યકર્તાઓનું સંમેલન જે છે યોજવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન હોય ત્યારે કોંગ્રેસના જે છે દિગ્ગજ નેતાઓ અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત છે। ત્યારે આપના ધારાસભ્ય તેમજ ખવાપાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક જેપી મારવિયાની જે જીતને લઈને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જેપી મારવિયાએ પણ 1 થી 1.5 લાખ જે મતોથી તે પોતે વિજય થશે તો વિશ્વાસ પટેલે વ્યક્ત કર્યો છે। ધરા બિલકુલથી મુસ્તાક, આભાર આપનો।